જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 60 કિલોમીટર દૂર એકદમ જંગલ વિસ્તારમાં વીર વછરાજ ગૌશાળા આવેલી છે, એની મુલાકાતે આવેલી છે। વર્ષો થયા મારી બાજુમાં પરિવાર ઊભો છે, બેન ઊભા છે, એ આ ગૌશાળાનું, આ ગૌ માતાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયના રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। 250થી વધુ ગૌ પ્રોડક્ટ જે ગૌમૂત્રમાંથી બને છે અને છાણમાંથી બને છે, એ આપણા સૌના ઉપયોગ માટે આજે બજારમાં મુકાઈ ચૂકી છે। આવ્યા વિશ્વની માતા, કામધેનુ સમાન ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફોપસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। સંચાલક શ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો અહીંયા ઘણી બધી ગૌ માતા છે, જંગલ વિસ્તારમાં ગૌશાળા આવેલી છે, દાતાશ્રી મુલાકાતે પધારતા નથી। આ બધી ગૌ માતાના પેટ માટે સંસ્થાને ઘાસની જરૂરિયાત છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌ પ્રેમી મિત્રોને, જીવદયા પ્રેમી મિત્રોને આ વિશ્વની માતા માટે, આપણી મા માટે, એના પેટ માટે 2000, 5000, 25000, 50000 રૂપિયા ઘાસનું અનુદાન દેવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની વ્યથા, એની વેદના, એની પેટની જરૂરિયાત, એનું ભૂખનું દુઃખ ને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી મિત્રો આપ જરૂરથી પુણ્યના હિસ્સેદાર થજો એવી આપ સૌને પ્રાર્થના।